એક વાત અહીંયાથી એ પણ છે તપનજી કે જુઓ અહીંયા એક એવું ક્વાર્ટર હતું કે જ્યારે ભારતના પ્રધાનમંત્રીએ લોકોને સોનું ઓછું ખરીદવા માટેની એક અપીલ કરી હતી. ઘણી બધી જગ્યા પર આપણને દેખાયું પણ હતું કે સોનાનું કન્ઝમ્પશન થોડું ઓછું થયું છે. ડિસ્પાઇટ ધેટ સ્થાનિક બિઝનેસ અહીંયાથી 37% અને જ્વેલરી સેગમેન્ટની અંદર 39% ગ્રોથ આપણને રહેતો જોવા મળ્યો છે. હવે જોકે આ સમય દરમિયાન ટાઇટને એક જૂના જે સોનું લઈને એને ફરી પાછું નવું કરી આપવા માટેની એક બહુ મોટી મુહિમ પણ ઉપાડી હતી. પરંતુ ડિસ્પાઇટ આ બધા એના પણ જ્વેલરી સેગમેન્ટની અંદર સારો ગ્રોથ છે. બાકી બધા સેગમેન્ટ જેમ દર ક્વાર્ટરની અંદર એનું કોન્ટ્રીબ્યુશન આપી રહ્યા છે એ તો આપણને જોવા મળી જ રહ્યું છે. કઈ રીતે જોવું જોઈએ અહીંથી અને કેટલું પોઝિટિવ રહેશે કે ડિસ્પાઇટ આ અપીલ, એક ઓછી ડિમાન્ડ, એ બધાને પગલે પણ એક સારો ગ્રોથ અહીંયાથી જોવા મળી રહ્યો છે? આ મારું એ વખતે પણ મત હતો કે જે પ્રધાનમંત્રીએ જે અપીલ કરી પણ એ સેન્ટિમેન્ટલ અપીલ છે ને થોડો ટાઈમ સુધી ચાલે છે, પછી એ એક્સટેન્ડ નથી થતું. અને જ્યારે તમારું જે મેરેજ સિઝન આવે ને ડિસેમ્બર એન્ડમાં ફેસ્ટિવલ સિઝન, જ્યારે આખું આ જે 6 મહિના હવે નેક્સ્ટ જે છે એ સિઝન સારી રહેશે ગોલ્ડ બાઇંગ માટે. અને કંઈ ના કંઈ જેવું ગોલ્ડ તમે જો તો સારું એવું ઉપરથી નીચે આવ્યું છે. તો જે લોકોએ મિસ કરી છે આગળની રેલી, દે આર સ્ટાર્ટિંગ બાઇંગ. ઇવન અમે પણ અમારા ક્લાયન્ટ્સને કહીએ છીએ કે એક ગોલ્ડ તમારા માટે સારો હેજ રહેશે. અને જ્વેલરીમાં પણ તમે જો તો જૂનું સોનું આપી નવું સોનું લેવું એની સ્કીમ બધી કંપનીએ બહાર પાડી. ટાઇટન તો એમાં ઘણું સારું કામ કર્યું છે, બેદ કલ્યાણ ને ટાઇટન. અને આ બધા સ્ટોક જ્વેલરી સ્ટોક સારા એવા પડી ગયા હતા. ટાઇટન એટલો નહોતો પડ્યો પણ બાકી બધા પડી ગયા. તો વેલ્યુએશન કાફી મને તો કમ્પેલિંગ લાગ્યું હતું. અને અમારા ક્લાયન્ટ્સને પણ અમે કીધું કે દેટ ઇઝ અ ગુડ ટાઈમ ટુ ઇન્વેસ્ટ, કેમ કે ઓવરઓલ અહીંયાથી પણ ડિમાન્ડ સારી જ રહેવાની છે. અને ગોલ્ડ એઝ એ અલ્ટરનેટ એસેટ ક્લાસ ઊભો થયો છે, જે પહેલાં હતો નહીં, હતો પણ એટલું એગ્રેસિવ નહોતું જે હવે થયું છે. એટલે જે લોકોએ મિસ કર્યું છે એમાં તમે જો તો એ લોકો બાઇંગ માટે આવે છે. અને બીજું, સરકાર હવે ઇન્ટરફિયર નહીં કરે કેમ કે હવે રૂપી સ્ટેબલ થઈ ગયું છે, ઓઇલ પ્રાઇસીસ નીચે આવી ગયા, તો હવે ગોલ્ડ પર એટલું પ્રેશર નાખવાનું. એટલે એ પણ એક સેન્ટિમેન્ટલ બૂસ્ટ છે કે જ્વેલરી બિઝનેસ માટે, કે જે પહેલાં ગવર્મેન્ટ એકદમ સ્ટ્રિક્ટ આવી હતી ગોલ્ડ ઉપર, તો નહીં, હવે નહીં થાય. પ્લસ જે એમને ડ્યુટી નાખી છે, શું ખબર તમને આગળ જતાં એ ડ્યુટી ઓછી થઈ જાય પાછી, તો ગોલ્ડને પાછો બઢાવવા મળે. એટલે હવે કાઉન્ટર રેલી ચાલી રહી છે અને જે થવી પણ જોઈએ, કેમ કે હવે આપણી પાસે ઓઇલનો મોટો ફિયર પાછળ છે અને રૂપી હવે એટલું નહીં ઘટે. એટલે આઈ થિંક કંઈ ને કંઈ ગોલ્ડ આપણા ત્યાં આ બધી જ્વેલરી કંપનીને ફાયદો થશે. અને ટાઇટન ઓફકોર્સ થોડું પ્રીમિયમ વેલ્યુએશન પણ છે, આગળ સારું કરશે. પણ આઈ એમ વેરી મચ બુલિશ ઓન કમ્પ્લીટ જ્વેલરી સેક્ટર, કેમ કે અહીંયાથી પણ ડિમાન્ડ સારી છે અને વેલ્યુએશન કમ્પેલિંગ છે. એટલે જુઓ વેલ્યુએશન સારા છે, એક સારા ગ્રોથની અપેક્ષા છે. ઇનફેક્ટ આપણે માત્ર ટાઇટનની, આમ તો તપનજી મેં તમને સવાલ કર્યો હતો, પરંતુ હું જો કલ્યાણ જ્વેલર્સનું જોઉં તો એમનું પણ ભારતીય બિઝનેસ ગ્રોથ લગભગ 38% છે. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ એમનો પણ 28% છે. એટલે ઓવરઓલ આખા સેગમેન્ટની અંદર એક આપણને સારી ડિમાન્ડ જોવા મળી છે, ડિસ્પાઇટ આજે સેન્ટિમેન્ટલ અપીલ હતી છતાં પણ. એટલે એ બાબતને